સદગુરુ ભગવાન કી જય. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં, વૃત્તિ વહે નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાં. તમારા મારફતે ક્રિયા થાય પણ તેમાં ભગવાનની સત્તા છે. આ બધું એનું છે, આપણે કાંઈ કર્યું જ નથી ને કરવાનું નથી. એટલો મર્મ છે. મન ઇન્દ્રિય કર્મ ત્યાં પહોંચે નહીં, પ્રકૃતિ પુરુષમાં મળી જાય. નિરંજન આત્મદેવ છે. તમારી મારફતે ક્રિયા થાય અને તમોને જણાય, માય રહીને દેવ બોલાવે, એની સત્તાથી થયું છે. આ બધું એનું છે. હું અને મારું ત્રણ કાળમાં નથી. માય શાંતિ આવી જાય, તપોવનની શાંતિ આવી જાય. આ છેલ્લામાં જવાબ છે પણ છે નહીં. પંકજભાઈ બપોરીને કહેતા, આ મકાનમાં આપણે બેઠા છીએ, આ મકાનને આપણે કાંઈ નથી. એ બધો પરધર્મ છે. ચેતન નિરંજન દેવ અનાહારી છે, શુદ્ધ બુદ્ધ આત્મા છે. એમાં મન ઇન્દ્રિય કર્મ નથી, સૃષ્ટિ નથી. આ એટલા જીવ છે, એટલા બધા ભગવાનના છે. સૂર્યને એક ઠેકાણે જણાય એમ સર્વભૂત હૃદયમાં એક નિરંજન પરમાત્મા છે. એમના સ્વભાવમાં આવે એ ગુરુગમ ગોતી લીધું કહેવાય. આપણે ફરીએ છીએ, બાહ્ય વિભાવમાં ફરીએ છીએ. સ્વભાવમાં આવી જાય એક પરમાત્મા એમના છે અને બધા જીવો એમના છે. 100 વર્ષો જીવો પણ લેવા દેવા કાંઈ નહીં. પણ બધામાં તમારો નિરંજન દેવ છે. અમારા રામજી બાપા હતા તે એવા હતા. બાહ્ય બંધન જણાય, માય મુક્ત સ્વરૂપે. સવારે એવી વાત થઈ હતી એમ કે ભાવ એક ધાર્યા રહેતા નથી. તો આ લોકો એકલા એકલા સત્સંગ કરતા હશે કે ત્યાંથી બધા આવ્યા હતા ને પાછી એવું કહેતા હતા કે ભાવ સારા રહે જ નહીં, ભાવ તો બદલી જ જાય. કાયમ થોડા બદલી જાય. પછી ધીરે 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 પરિસ્થિતિ આવે કે પ્રહલાદને ક્યાં પછી બદલાણા હતા. અત્યારે ભાવ બદલી જાય કદાચ, પણ સ્થિતિ આવી જાય પછી તો ભાવ ભગવાનના જ રહે. એવો પ્રશ્ન હતો એમ કે ભગવાનમાં જ ભાવ સારા રહે, બીજે ના રહે. એટલે કે વ્યવહારમાં એ ભાવ નથી કરવાનો. એમાં ક્ષમતા ના રહે. આત્મામાં તો ક્ષમતા રહે ને. પછી બધું જ જેને બ્રહ્મમય થઈ જાય. તુલસીદાસજીએ કીધું, સિયારામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. પ્રહલાદને પછી બધે જ ભગવાન દેખાવા માંડ્યા. ભાવ પકડવાની ક્યાં વાત રહી? એ તો આપણે અત્યારે સાધના દશામાં છીએ ને આપણે લક્ષ્ય બરાબર આપતા નથી. એટલે એવું થાય ને, ભાવ બગડે તો આપણે દિવસમાં કેટલા વાર બગડે છે ભાવ.
એનું બધું હિસાબ રાખીએ તો કે સારું આજ 6 વખત ભાવ બગડ્યા તો કાલે 5 વખત રહે એવું કરીએ, પણ આને આટલી બધી આપણે આની કિંમત નથી. જેટલી સંસારની કિંમત છે એટલી પરમાત્માની કિંમત ક્યાં છે? એ વાત થઈ હતી પેલી કે શેઠ સદાશયના ભાવમાં પરિવર્તન આવ્યું. બોલો કે માંસ આપો. માંસ લેવા જ્યાં તો લોકો જોવા ઉભા રહ્યા, હું લઈને આવો છો. હવે એવા માણસને તો એવી જગ્યાએ જાય તો શું થાય? લાવ્યા, બનાવ્યું, બોલ્યા કે હું તો ઢોરનું નથી ખાતો. ભાવ બગડી જાય તો કહે તો ઉપડી જાઓ. ભાવ બગડી જાય ના કે ઉપડી જાઓ તમે. પછી બગડે, સુધનવાના ભાવ બગડ્યા. મીરાબીના આપણે એટલે હદ સુધી પહોંચ્યા નથી એટલે આપણા ભાવ બગડે. નો અર્થ એવો નહીં કે ભાવ, પણ એક કહો કે વ્યવહારમાં ક્ષમતા ના રહે. મા, દીકરી, બેન અને પુત્રી પત્ની આ 4 ઊભા હોય તો એમાં ક્ષમતા ના રહે. એમાં આત્મામાં ક્ષમતા રહે, વ્યવહાર અલગ થાય. સમજાણું ને? એ રીતે શુદ્ધતા આવે, શુદ્ધતા ધ્યાવે વિચારે, શુદ્ધતાને કેલી કરે, મન સ્થિર વહે, અમૃત ધારા ત્યાં વહે. હજુ મન સ્થિર થાય એટલી ડિગ્રીએ આપણે પહોંચીએ. ગુરુને ફાવે એમ ચેલા કરે અને ચેલાને ફાવે એમ ગુરુ કરે. પણ ગુરુ કેવા હોય કે પરિબ્રહ્મ પરમાત્મા અલૌકિક નિરંજન ભગવાનના હૃદયમાં રહે. બધા ઘટોઘટમાં એ પરમાત્મા રહેલા છે. 9 ખંડોમાં 14 ભવનમાં બોલે. કૃપાળુ દેવને એવું જ્ઞાન હતું, શ્રીમદ રામજી બાપા અને શ્રીમદ નાથો બાપાને એવું જ્ઞાન હતું. આ રજોગુણ, તમોગુણ અને સત્વગુણ આ 3 લોકના હોય છે. મન મારણ, કામ દહન અને ગગન ચઢન સમાધિ આ 3 વાતો દુર્લભ છે. મન મારણ એટલે મનને મારું. આ ઓલા કનકેશ્વરી બેન એમ કહેતા કે મન કા તરંગ માર દે તો હો ગયા ભજન ભજન, आदत बुरी मिटा दे तो हो गया भजन भजन, समता का आंजन आज दे तो हो ગયા ભજન ભજન. ક્ષમતાનું આંજણ એટલે ક્ષમતા જ રહે. પછી એમ કે ભાઈ ખાવામાં પરિવર્તન એવું ના થાય. શારીરિક ધર્મો જે રહ્યા એ બંધ ના થઈ જાય. ખાવાનું મોઢેથી જ ખવાય ને, કાનથી ના ખવાય. એવી રીતે ક્ષમતા ના રહે. સમજાય? પણ આદત ક્ષમતા કા આંજન આંજ દે તો ઈશ્વર જ દેખાય. 1 સેકન્ડ 2 સેકન્ડ તો રહે, પછી એમ કરતા કરતા વધતું જાય. તો એમ કે મન જે છે એને મારી દે. મન મારણ બાપજી તો ગામઠી ભાષામાં બોલતા ને. કામ દહન અને ગગન ચઢન, આ 2 વસ્તુ પેલી થાય એટલે આ સમાધિ. આ 3 વાતો દુર્લભ. સમાધિ
સૂર્યલોક, પાતાળલોક, આકાશલોક બધામાં નિરંજન દેવ હોય છે. આકાર વગરનો, મન, ઇન્દ્રિય, કર્મ વગરનો, વિષય વગરનો ભગવાનને પૂછું કે આ વિશ્વમાં ધર્માત્માઓ કેટલા અને પાપાત્માઓ કેટલા, એ ખોળવા નીકળ્યા અને જ્યાં ગયા ત્યાં ધર્માત્માઓ જોયા અને પાછા આવ્યા કે કોઈ પાપી આત્માઓ નથી, અને દુર્યોધનને મોકલ્યો. એ ધર્માત્માઓ કેટલા છે અને પાપી આત્માઓ કેટલા છે એ શોધી કાઢ. તો એ શોધવા ગયો તો કે ધર્માત્માઓ એ કંઈ નથી, બધા પાપી છે. તો ભગવાન તમારામાં અને તમે ભગવાનમાં કર્યું કરવાનું કાંઈ નથી. બાવજી અમોને એમ જ કહેતા કે તમે જ્યાં જાઓ ત્યાં તમે છો. એમને જે રામાબાવ જતા ને ત્યાં જાય એટલે એમ કહેતા કે તમે જ્યાં જાઓ ત્યાં તમે છો. આપ હે બ્રહ્મ જગત નહીં. જગત છે જ ક્યાં? તમારો આત્મા અલૌકિક છે. આપણે કોળીને થાકી ગયા. તમે ઠરશો તો માય જણાશે. તમારા કસાય ભાવ કાઢી નાખશો તો ભગવાન માયથી ઉત્તર આપશે. આમાં આંગણીએ રે ગુરુદેવ વહેલેરા આવજો, વહેલેરા આવજો ને પાવન બનાવજો, મોઘેરા આવજો ને અંતર અજવાળજો, પ્રકાશના દેનાર ગુરુદેવ વહેલેરા આવજો. અંદર જે છે એ જ્યાં સુધી શાંત ના થાય ત્યાં સુધી આ વસ્તુ સમજાશે નહીં. પછી કાંઈ કરવાનું એવું કંઈ આવતું જ નથી. સહજ નમ્ર હોય. વાત ફીટ થઈ જઈ. એક રાજા હતા, તે એક મહાત્માને કે પ્રેક્ટિકલ સુઝાવ આપો, વાતો નહીં. તો કે સારું. પછી કે કુંડું લાય ને અંદર ધૂળ નાખી દીધી, હલાયું, જોજે તારું મુખ કેવું દેખાય. કે આમાં કશું દેખાતું જ નથી. બીજું લાવો, બીજું કુંડું લાવ્યા, ધૂળ ના નાખી, આમ હલાયું પાણી ભરી. રાજાએ જોયું કે ટુકડા દેખાય છે. પછી કે ત્રીજું કુંડું લાવો. ત્રીજું કુંડું લાવીને એને આમ સ્થિર રહેવા દેતું કે હવે જોજે કે પણ દેખાય છે પ્રતિમા. તો કે આમ સ્થિર થાય તો દેખાય. અંદર બધું અંદર જે હલન ચલન છે કોઈ સુરતા સુઘડ સમેટે એને ઘટમાં સાહેબ ભેટે. કલ્પનાઓ જે છે શાંત થઈ જાય તો બધું એની મેથે પૂજવા માંડે. ભગવાન દેખાય એટલે કંઈ પરિવર્તન ના થાય. આપણે બહાર ભગવાન કરીએ છીએ, ભગવાન છે એટલે કંઈ માણા બદલાઈ જાય ને કશું કલર બદલાઈ જાય, હાથમાં બાંસુરી લઈ લે ને એવું ના થાય. ભાવમાં ફેર પડી જાય. પ્રહલાદને કેટલું બધું હેરાન કર્યું હતું, એના ભાવમાં ફેર પડ્યો. સહજ કે પિતાજી બધે જ છે. ઓલામાંથી એને પકડાઈ ગયું, બિલાડીના બચ્ચામાં. બિલાડીના બચ્ચા પ્રહલાદ જે છે ને એ પેલા પ્રજાપતિની એના પત્ની બી એવું ઘર હશે, આ ઘર એવું, એમાં બિલાડી રે, નાનું એવું ઘર ને બારણાનું ઠેકાણું નહીં. એ બચ્ચા અંદર, બિલાડીને બચ્ચા એ આટા
ફરતા છે એમાં એક માટલામાં પહેરી ગયા, એમાં ગોઠવાઈ દીધા એમને, એ બિલાડીના બચ્ચા ગોઠવાઈ ગયા. બિલાડી આંટા મારે, પછી આ તો હળગાઈ દીધો નિભાડો, પછી રોવા માંડ્યા કે આવું આના બચ્ચા ગોઠવાઈ ગયા, બિલાડીને આંટા મારે તો નાના ધાવવાનું આ બધું ત્યારે મરી જશે. એમાં પ્રહલાદ ત્યાં આવેલા, કેમ રડો છો ને આ બધું શું છે? તો કે બિલાડીના બચ્ચા અંદર ગોઠવાઈ ગયા છે, એ તો હવે મરી જાય, જીવ જ નહીં. તો કે ના, ભગવાન કરી શકે, ધારીએ કરી શકે, આવું બધું શક્ય નથી લાગતું. તો કે મારા આવ્યા સિવાય આ ખોલતા નહીં, દાડ કરશો ખોલશો કે 8-10 દાડા. બે પ્રહલાદ એમ જ કહેતો હતો કે કોઈ મારા બાપનું નામ લેવાનું, બધા તમે કોને કહો છો કે આ પ્રાર્થના કોને કરો? મારા બાપા જ ભગવાન છે. કે તમારા બાપા ભગવાન ખરા, પણ આ વસ્તુ અલગ છે. પછી આ આવ્યા ને પછી પ્રહલાદ નિભાડા ખોલ્યા, જીવતા ભાડ્યા બચ્ચા, છલાંગ મારીને બહાર નીકળે બચ્ચા, 4 માટલા કોરા એમાં ને થઈ ગયું. બધું આ કંઈક જુદી વસ્તુ છે. મરેલા આમાં મરી જ જાય, જીવતું એનું કારણ શું? કે પછી લાગી ગયું ઈશ્વરે કોઈક અલૌકિક વસ્તુ છે કે પિતાજી તમે નહીં, તમે પિતા ભગવાન નથી, એમ તમારામાં સ ખરો ભગવાન, તમને ખબર નથી, તમે જાણ્યો નથી. લાગી ગયું. પછી તો કેટલા બધા પ્રયત્નો કર્યા આના, છતાંય કોઈ ફેરફાર ના થયો. છેવટે પેલો લોખંડનો સાંભળો ધમધમાયો, લાલ ચોળ કર્યો. થોડી વાર માટે પ્રહલાદ ડગી જ કે હાલો આના બથ ભરીશ, જેમ ઈશુને થયું હતું ને. ઈશુને એમ થયું કે આ મારા માટે, પછી પાછું તરત બદલી નહીં કે નહીં, તને જે ગમ્યું એ બરાબર છે, મારા માટે આ ક્યાંથી આવ્યું? ઈશુને એવું થઈ ગયું. વળી પાછું તરત કે પ્રભુ આપને જે યોગ લાગે ખરો, આમાં મારું છે શું? પછી પ્રહલાદને થઈ ગયું, પણ પ્રહલાદને કીડીઓ જતી જોઈએ. ભગવાને કર્યું બધું, એટલે બસ બની દીધી. વિશ્વાસ આવવો જોઈએ ને, આપણને વિશ્વાસ નથી. વિશ્વાસ નથી. પૈસામાં જેટલો વિશ્વાસ છે એટલો ભગવાનમાં નહીં. એક બેન જેલા કથામાં, એ કથામાં હા ભળીને આવ્યા કે તમે કહો એટલે 3 વખત કહો એટલે થઈ જ જાય કે કામ. વિશ્વાસ આવી જવો જોઈએ. કે વિશ્વાસ હોય તો. તેની પાછળ ડુંગર હતો કે ડુંગરા જતો રહે, કે જતો રહે કહું છું, જતો રહે કે ના જો. ભાઈ કે મને ખબર હતી કે તું નતો જવાનું. તે અંદર ઊંડાણમાં તે હતું, નીચે ઉપર કહેતા હતા. નીચે તો એવું જ હતું કે આ થાય નહીં. રામ સુખદાસ મહારાજે એક જણને પ્રેક્ટિકલ કરાવ્યું. એવું દ્રષ્ટાંત છે કે ભગવાન આવે, ભગવાન છે, એવડે એમને પ્રયોગ કર્યો. ભગવાન કશું કર્યા વગર આવે? બેઠા હતા, એમાં કંઈક સમય લાગી ગયો એટલે હવે ના આવે. પછી પાછા જ્યાં રામ સુખદાસ બાપજી પાસે કે બાપજી કહેતા હતા પણ આવ્યા નહીં. કેટલું વાર લાગી હતી? કારણ કે આટલી મોડું થયું થોડું. પછી શું થયું કે હવે ના આવે એ પતી ગયું. તમારો સંકલ્પ નિષ્ફળ ગયો. ઈશ્વર તો હાજર જ હોય, આવે નહીં. જ્યાં હોય ત્યાં બધી હોય.
જોવાનો વિષય નથી, ઇન્દ્રિયોનો વિષય નથી. પછી પછી નળસે શું છે? આપણે જ અડાઈ માણસને અહમ જે રહ્યો હું છું એ એને બાધક બને. પછી કદાચ ભગવાન મળી જાય તો આપણે શું કરવાનું, કહેવું શું? ઈશ્વર મળે તો આપણે શું કહેવાનું? એમ કે માગો તો શું માગવું? ઈચ્છા તો રહે નહીં, કોઈ ઈચ્છા કોઈ ના રહે. મોક્ષની ઈચ્છા ના રહે માણસ. સાંસારિક ઈચ્છાઓ તો જતી જ રહે, પૈસા પૈસાની જતી જ રહે, કામનાઓ બધી જતી જ રહે. પછી મોક્ષ ઈચ્છા એ જતી રહે. ઈચ્છા છે ને એ બંધન છે. મોક્ષમાં જે ઈચ્છા રહે ને, મોક્ષ ઈચ્છા એ બંધન છે. મોક્ષ ઈચ્છા રહે ત્યાં સુધી મોક્ષ થાય જ નહીં. મોક્ષની ઈચ્છા જ્યાં સુધી રહે ત્યાં સુધી મોક્ષ ના થાય. ઈચ્છા જઈ એટલે મોક્ષ મેતે થઈ ગયો. બધી જ વાત પૂરી થાય. અને ઈચ્છાઓ રહે તો પુનર્જન્મ થાય. અને નિરીક્ષિત થઈ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. પણ આમાં હેરાન શું કરે છે એ માણસને ખ્યાલ રાખવો જોઈએ કે બંધન નડતરરૂપ શું છે. પછી ભગવાન મળી જાય એટલે કઈ જગતમાં જાહેરાત થઈ જાય ને પદવી મળી જાય ને એવું નથી. કોઈ ઓળખાય, કોઈકને ઘણા મળ્યા એને જાહેરાતો નથી થઈ વર્તમાનમાં. પછી થાય રોહિદાસ સમારે છે તો હવે એને કઈ એટલી બધી બહાર બહુ જાહેરાત નહીં થઈ હોય. આપણા બાવજી હતા તો સાબરકાંઠા પૂરતા જ હતા. જે શું મજા મોરારી બાપુ બધા રાજ્યોમાં જાય છે ને. અમેરિકા છે, આ પાસપોર્ટ છે એટલે અમેરિકાન, આફ્રિકાન એવી બધી બહારની છે. એટલે એનો અર્થ એવો નહીં કે ભગવાન મળી જાય એટલે પદવી કંઈક મળી જાય, પ્રતિષ્ઠા વધી જાય. પ્રતિષ્ઠાનો ભાવ જ ના રહે, પદવીનો ભાવ ના રહે. ધીરે ધીરે એ બધું છૂટતું જાય. માણસને અહંકાર મારે. અહંકાર હેરાન કરે. એમ કે આપણને આવા ભાવ થાય એ ઉન્નતિની નિશાની. આમ આંગણીએ રે ગુરુદેવ વેલેરા આવજો. આપણા રામજી બાપાને આવું જ્ઞાન હતું. આત્માનું જ્ઞાન હોય એવા પુરુષ પ્રત્યે આવો ભાવ રહ્યા કરે તો તેને બીજું સાધન કાંઈ ન કરવું પડે. ખાલી પાસે બેહવાથી જ કામ થઈ જાય એવો પણ એક રસ્તો છે. ઓલું નથી કહેતું કે હાન ના આવે પણ વાન ના આવે પણ હાન આવે. ઓલા ઢોરની પાસે બે બાંધવાનું કહે છે ને તો વાન ના આવે પણ હાન તો આવે. શરીર ના બદલાય, કલર ના બદલાય પણ શાન આવે. એમ એવા મહાપુરુષ પાસેથી બેસવાથી, નજીક એના સામે બેસવાથી જ કામ થઈ જાય. એવું પણ છે. જનક રાજાને સાંભળવાથી કામ થઈ જાય. કોઈ ક્રિયા નથી કરી એમ, સાંભળ્યું બાપજીને સાંભળીને વાત પૂરી થઈ. અને ખટવાંગના 4 પહોરમાં આમને તરત જ થઈ ગયું. અને પરીક્ષિત રાજાને 7 દિવસ સાંભળ્યા. સુખદેવજી મહારાજ એમને કશું કર્યું એવું ભાગવતમાં નથી આવતું. ખાલી સાંભળ્યા જ છે એમને. આ મોહનભાઈને અપવાસ ન એવું કરતા મેં કોઈ દી ભાડ્યા નથી. બાવજી એમને બાવજીને સાંભળ્યા, બસ સાંભળ્યા, આમે બેસી કામ થઈ ગયું. મેં એમને કોઈ દિવસ
કાંઈ મંત્ર જાપ કે ધ્યાન કરતા કેવું કોઈ મોહનભાઈ જોયા નથી. આમ બાવજીને આમાં બે જતા તે જોઈ રહી સાંભળે. પછી બાવજીને દેહ છૂટી ગયો, પછી મેળાવાળા ફોટો રાખતા, ફોટા આમાં બે જોતા રહેતો. બીજા હારે કોઈ લપટ નહીં કર્યું, માથા કર્યું, કોઈ પ્રશ્ન નહીં, કશું નહીં. આ બધું જોયા જ કરે. એમાં કામ થઈ ગયું. થોડાક દાડા કેસેટ ને એવું રાખવું પડ્યું. બાવજીનો દેહ છૂટી ગયો, કેસેટ સાંભળ જ કરતા. ખાવા બેહા તો બાજુમાં રાખી નથી. પછી એ મય બની જાય. એને પ્રયોગ કર્યો તો ઓલો કે ભાઈ મારે બ્રહ્મ થવું હોય તો શું કરવું પડે? તો કે તને ઓરડામાં પૂરી જાઉં અને તમે હું ભેંસ છું એવું કરજો. એ ઓલો કહી ગયો મેં ભેંસ હું ભેંસ છું, તે બધું શીંગડા બીંગડા બધું થઈ ગયું. પછી કે હવે બહાર નીકળો, ત્યારે કે હવે બહાર નીકળાય એવું નથી, કે દરવાજો મોટો કરવો પડશે. આ પરિષદમાં આવે તો કે આ ખોદી નાખો બધું તો નીકળાશે, કે એવું થઈ ગયું. પછી કે તમે નથી થઈ ગયા, કશું બહાર નીકળો. હવે કે હું બ્રહ્મ છું જેવું આ ભેંસમાં થઈ ગયું ને એવું બ્રહ્મમાં થઈ જાય કે હું આત્મા છું એટલે કે થઈ જશે. જે બીજાના બધાને બહુ ક્રિયાઓ કરવી પડી. અને આ અષ્ટાવક્ર ગીતામાં આ જ વાત કરી છેલ્લે, કે સાંભળવાથી પણ થાય એવા પ્રશ્ન કર્યા હતા. સાંભળવાથી કે આવો સાંભળવાથી થઈ જાય ખુશો કે પેલાથી કામ થઈ જાય બધું એનું. પણ એટલી લાયકાત માણસમાં હોય જોઈએ આપણા. સમજતા આવવું જોઈએ એમ. તો એમ બાવજી કહે છે કે આત્માનું જ્ઞાન હોય એવા પુરુષ પ્રત્યે આવો ભાવ રહ્યા કરે તો તેને બીજું સાધન કાંઈ ના કરવું પડે. ચિત્તમાં રમણતા આત્માની જે રહે, ધંધો પેલો રહે પણ ચિત્તમાં ધારણ આનું રહે, આનું આ રહે. ઈશ્વરના અવતાર ઘટઘટમાં રમનાર પરમાત્મા, બધાના ધણી તમે છો, આ બધું તમારું છે, હું તો એક નોકર છું. બધામાં દાસોહમ ભાવ હોય, હૃદયમાં આ સાક્ષીભૂત આત્મા છે, સદગુરુનું સ્વરૂપ દેખાય, એને કોઈ કંઈ ના કરવું પડે. એને બધા સાધનો પાછળ છે. શરીરમાં સાક્ષીરૂપ ભગવાન તમે છો, આટલા જ ભાવ કરવાથી શાંતિ થઈ જાય. શરીરમાં આ ભક્તિ પૂરી. કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. તો ગુરુપદનો જે મહિમા છે મહાન છે, પણ આપણે હજી ઓળખતા નથી. આ બધું જે કાંઈ ટકી રહ્યું એ એનાથી ટકી રહેલું છે. આ ઝાડ પાડ મકાન, આ ધરતી, જે ઉપર ટકી જાય એ આ બધું જે કાંઈ નામરૂપ પદાર્થ દેખીએ છીએ એ બધાનું મૂળ સંભાળો. મૂળ. અને ગીતામાં કીધું આ ઝાડ છે, સંસારરૂપી ઝાડના મૂળ ઉપર થડ, પછી દાળા 3 અને પાંદડા. ઓલા સવા બાપાએ ભજનમાં કહ્યું બનાવેલું છે, નિરંજન ખેલ બનાવ્યા કેવા, ઉત્પત્તિ પરલે સૌ આદિ વખાણે, કોઈને મૂળ મરમ નથી લેવા. નિરંજન ખેલ બનાવ્યા કેવા, દાળ વિશ્વરૂપી એક વૃક્ષ બનાવ્યું,
અને મેં કડવા મીઠા મેવા રોગ ભોગની કરી મિજમાની સૌ આવ્યા છે લેવા દેવા નિરંજન ખેલ બનાવ્યા કેવા ખેલ કીધો ખેલ પછી એમ કે ખેલ ભગવાને બધું જગત બનાવ્યું નથી ખેલ ખેલમાં થયું ખેલ જે હોય એ સહજ થઈ જાય વસ્તુ આપણને ખબર નથી હોતી બધું સહજ થતું જ હોય થઈ જાય કોઈ કરવામાં નથી આવતું ખેલ સૌ આવ્યા છે લેવા દેવા રોગ ભોગની કરી મિજમાની ડાળ નિરંજન ત્રિગુણ શાખા ત્રણ ગુણ છે શાખા છે ડાળ નિરંજન ત્રિગુણ શાખા પાન જગતને કેવા આદ પુરુષ નિજ મૂળ ને ભૂલ્યા તેની કોઈ કરે ન સમરણ કે સેવા નિરંજન ખેલ બનાવ્યા ખેવા ખેલ હાચા ના હોય ખેલ હાચો હોય કે આપણે ખેલને હાચો માન ખેલ આ ખેલ હાચો હોય ને આટલો જ ફરક ખેલ કરવાનો ખરો પણ હાચો ના હોય આપણે હાચો માનીએ છીએ ભ્રમણાઓ બધી છે ને એમ લાગે આપણને છોડી શકાય છે ખરું દાસોમ ભાવ રાખવાનું કીધું ને અને બને છે એવું જ ના રાખે તોય આ શરીર જતું રહે તો એ વાત પૂરી થઈ તાવ જે કર્યું છું એને આપણને એવું થાય ને આટલા મકાન બનાવ્યા આમ કર્યું તેમ કર્યું આટલા પૈસા ભેગા કર્યા આમ કર્યું તેમ કર્યું પછી એ ભ્રમણા એના માટે પછી એમના માટે હું એ જતા રહે પછી શું પછી તો આપણને ખબર ના હોય ને કે છોકરા આપણા રહ્યા શક નથી રહેતા ઘરમાં કોણ રહેતું છે શું કરવું ખબર પડતી છે એ દાખલો ના લેવો રાતે ઊંઘનો દાખલો લ્યો આપણે હોઈ જઈએ રાતે તો રાતે શું હોય અંતઃકરણ જે રહ્યું એ શાંત થઈ જાય સપનાની બધું બંધ થઈ જાય અને પછી જ્યારે સુષુપ્તિ દશા આવે બધું અંધકાર જેવું થઈ જાય પછી અંધકાર છે એવું ના ખબર પડે ઊંઘમાં શું હોય વિસ્મૃતિ હા કશું હોય શકે કશું જ ના હોય ને મારે ભગવાન મેળવવો છે એ ઈચ્છા હોય શકે તો એ નથી હોતી એનું કારણ શું મિલકત કેટલી છે એ વખતે યાદ હોય છે નથી હોતી પરિવાર મારો ક્યાં છે બાજુમાં ઊંઘતા હોય તો એ પરિવારની ખબર હોય ના હોય તો શાની ખબર હોય બહુ સુંદર દ્રષ્ટાંત છે આ જગતમાં બીજા દ્રષ્ટાંત લેવા જવાય એના કરતા આ દ્રષ્ટાંત બહુ સારું એ કશું નથી હોતું એનું શું કારણ કે એ વખતે આપણી પાસે મન નથી હોતું બુદ્ધિ નથી હોતી ચિત્ત નથી હોતું અહંકાર નથી હોતું ચારે શાંત થઈ જાય પેલામાં જે આ શરીર રહ્યું ને સ્થૂળ એ તો બિચારું ખાલી છે સૂક્ષ્મ દેહમાં જે કંઈ થાય એ આની પાસે ક્રિયા કરાવે સમજાય છે ને બુદ્ધિમાં
કલ્પના જે થાય ને કે ભાઈ મારે ચા પીવો છે, પેલા કલ્પના થાય ત્યાં સુધી ઇન્દ્રિયો એના સ્થાનમાં આવે, પછી કલ્પના થઈ કે મારે ચા પીવો છે, પછી એ ઓર્ડર આપે એટલે આ પગ હાલે, પછી ક્રિયા થાય છે ને, ક્રિયા આ જડ હારે થાય, ભાવ ઓલાન થાય સૂક્ષ્મમાં. પણ તે વખતે આપણે જયારે હોઈ જાય ત્યારે આ બધું જે રહ્યું કારણમાં જતું રહે, કારણ દેહ જે રહ્યો ને એમાં જતું રહે, એટલે કોઈ પણ ભરે નહીં, બધું પુરાણું ધબ. તમારે કહે છે ને અંધારું મેણ ગપટ, એવું કે ને દફતર ગુમ. હા, આ એમ કે હમ ન તુમ દફતર ગુમ, એવું થઈ જાય. ઓલા બહાર જાગે મન, પેલું મન બહાર આવે, ઓહો મારે તો 8 વાગે તો ફલાણી જગ્યાએ જવાનું હતું, હવે 7:30 જાગ્યો, કેમ પહોંચી વાળા છે, એ પછી 1 તર્ક 2 તર્ક ને આખું ઝાડ થઈ ગયું, તર્કો શરૂ થઈ ગયા. ન કે પેલા સંસાર ક્યાં હતો, કોઈ ઈચ્છા જ નહોતી. હું પરણેલો છું, મારે કશું છે નહીં, આ કે પૈસા ક્યાં, બેંક બેલેન્સ કશું જ ના હોય, ઊંઘી જાવ. પછી આપણે જતા રહી પછી કશું નહીં, બીજા અવતારમાં જતા રહી પછી કશું પતી ગયું. આ ભગવાન બધાને માણસનો અવતાર હાલે, આપણે એવી ઈચ્છા રાખીએ, પણ પછી ઉદર કે એવું કંઈક થઈ ગયા તો પછી પતી ગયું, બીજા છોકરા થાય. એ પાસે એમાં એ લોકોને બહુ પેલું નથી રહેતું, એને થોડો ટાઈમ રહે પછી માયા મમતા છૂટી જાય છે. આમાં જ મમતા રહે, આપણે છેક સુધી કરવાનું બધું. પછી પાછા વ્યાજ આવે, પણ છોકરાના છોકરા આપણા મોટા કરીએ ને પછી પાછા છોકરાના છોકરાએ કરવા પડે. પછી છોકરાના છોકરાને પછી મારે માથે મારે ઠીકરા, તો કે દાદો કે છે ને કે છે મને નાક તોડી નાખ્યું. નારદજી હતા ને એ આયેલા કે હાલ તને વૈકુંઠમાં લઈ દીધું. એ છોકરો રમતો રમતો આવ્યો ને પછી ગેલ કરતો કરતો માથામાં ટાપલિયું મારીને પછી વાટકો હાથમાં તો તે માર્યો નાકમાં, નાક કપાઈ ગયું. તો કે એટલે આવી બધી પીડા વેઠસ તરકે હાલને કે વૈકુંઠમાં લઈ દઉં ભગવાન. તો પણ કે ત્યાં દાદા કહે છે કોઈ, કે ના દાદા ના કે દાદા હાટું થઈને આમ કરે છે. આ તો લાંબુ છે બહુ દ્રષ્ટાંત. મેં દાદા થવા હાટું થઈને પછી થાય એ અહંકાર કામ કરે છે. ભગવાનની લીલા, પરમાત્મા જ છે, પણ ઓલું મારું માનીને કરે છે ને એટલે થાપ થઈ જાય છે. હું મારું એમાં જીવ ભૂલો પડી જાય, વમળ સડે. કાગ કે જીવડો વમળ સડ્યો તો 184 જાવે. રામની અજબ રચના રે, એનો પાર મનુષ્ય કેમ પાવે, પાર મનુષ્ય કેમ પાવે, ભલે ને ઊંચા વિમાન ઉડાવે. રામની અજબ રચના રે, એનો પાર મનુષ્ય કેમ પાવે. સુખ ભોગવવા કરે કમાણી, લક્ષ્મી ઢરડી લાવે. ભોગવવાનું ટાણું આવે ત્યારે જમના તેડા આવે. આમની અજબ રચના. ત્યાં સુધી તો આપણે મહેનત કરી 60-70 સુધી મહેનત જ કરી, પછી એમ કે હવા શાંતિથી ભોગવી. આ તૂટી મર્યા હોય ને ત્યાં સુધી જવાનું થઈ જાય. રામ નામ સત હે તો બોલો ના પાડે છે માથું આમાં વળશે. આપણે બધા બીજા એમ કે રામ નામ સત હે એવું કહેવાય લઈ જતા. તારે બોલો આમ કે નથી સત, એમ મેં લીધું જ નથી, કશું કર્યું નથી એમ. પછી કે સુખ ભોગવવા કરે કમાણી, લક્ષ્મી ઢરડી લાવે.
ભોગવવાનું ટાણું આવે ત્યારે જમના તેડા આવે. ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભૂવાને તેડાવે. તાપ તપે જ્યારે વૈદ્યના તનમાં પોષણ યાદ ના આવે, કામની અજબ રચના આવે. અજબ રચનાનો પાર કેમ મનુષ્ય પાવી છે? ભૂવો ધૂણીને માંદો પડે એટલે બીજા ભૂવાને તેડાવે. એ પાછા માદા પડ્યા એટલે શું છે? ભૂવા નહીં થઈ, બીજા ભૂવાને તેડાવવા જ પડે ને. જાતરું કરે, રમણ કરે, ધમાલ મચાવી દે રાતી, બે તતન રાતી કુદા કૂદ કરે. પછી પાછું કાક કયું ભજન બહુ સારું છે. મને તો આ લીટી ગમે, છેલ્લી એક લીટી. આમાં આપણે બહુ રસ નહીં, પણ જે છેલ્લી લીટી છે કે પછી એમ કે જોશીડો સૌના જોશ જુએ, ધનના યોગ બતાવે, બીજા બધાને લખપતિ બનાવે, એના દોકડો હાથમાં ના આવે. 5 રૂપિયામાં આપણને લાખોપતિ બનાવી. મંગળની વીટી પહેરી દીધી, બુદ્ધનું તમને ગુરુ નડે છે, તમને આ નડે છે. બીજા બધાને લખપતિ બનાવે, એને દોકડો એને ના થાય, એને માગવાનું. આવું મેં પ્રેક્ટિકલ જોયેલું. અને કાનપુરા હતા ને આ તારાબા એટલે બેઠેલા, મને 2 જણા આવ્યા. એ મારા પાસે બેસી ગયો, એટલે નીચે બેઠો, હું ખાટલામાં. પછી કે તમારા આમ છે ને તેમ છે ને, આટલા ભાઈ છો, આટલા બેન છે, તમારા ઘર આગળ લીમડો છે ને ફલાણું છે ને ઢીકડું. તમને ક્યાંથી ખબર પડી? સાચું ને? સાચું, 100% વાત. પછી તો તું આટલું બધું જાણ તો આટલી એટલી બાજરી કેમ ઉભરાવે, માગીરી કેમ ખાસ? આવું બધું જાણતો હોય તો લાખોપતિ બની જાય. પછી મેં કીધું બોલ, કીધું આ ગોવિંદભાઈનું બોર થાય છે એનું પાણી કેટલાનું આવશે? 500 રૂપિયા અપાવ. કારણ કે 4નું પાણી મીઠું આવશે, બાકી આવ્યું ને. 500 રૂપિયા અપાયા. તો મેં પૂછ્યું મોહન એનું નામ. મોહન તો આ કરસ આ છે શું? હકીકતમાં કઈ છે શું આ? બાપજી કે તું આવે છે કેવું? પછી આપણે તને પૈસા કમાઈ આવી, બોલ આવું બધું કરતો તને પૈસા બહુ મળે. તારા બાને એવું થઈ ગયું કે મારે બધું આ બાપજી લઈ જશે. એ તારા ભાઈ આઈડિયા કરીને એના લઈ જશે કે આપણે મારા બાપાના ઘરે જઈ મોયત, એમનું પિયર મોયત, ત્યાં જઈ એ તો લઈ જાય એનું. પછી ઓલા પટેલ જે ગામના હતા ને એ જ મળ્યો પેલો, અવચા પટેલ એમનું નામ. અવચા પટેલ તમારા આમ છે ને, તમારા કારખાનું કોચમાં છે ને, તમારા અત્યારે ઉપાધિઓ છે ને. સાચું હતું બધું. પછી તો કે અને આમને એક રૂમાલો ભીડ બીડ બધું બહુ હાલત તકલીફ ઘીરી ઘીરી આવડા લેર કરે. તો ગામમાં ચાલુ કરી દીધું જોવાનું આવું બધું. તલાટી પટેલો ને બીજા ને ત્રીજા ને માસ્તરો ને બધા પડ્યા આમ. કોઈના 10,000 ને કોઈના 15,000 ને. પાછા શરૂ બહાર આવે, કાંઈ તમારા ઘરે શરૂ દાટેલા બહાર નીકળત કે લઈ લીધો 2-3 રૂપિયા, 4-5 રૂપિયા આવ્યા હાથમાં. આવું પ્રેક્ટિકલ વાતું નહીં. પછી મારે બધું 15 દાડા થયા ને કે આ તાર સોમવારે બધું હવે બધાના કામ કરવાના છે, બધાના રૂપિયા લઈને જતા રહ્યા. આ મેં નજર જ જોયું. પછી 1,000-2,000 ગોતવામાં બગાડ્યા કે સિદ્ધપુર જોઈ છે તે પેલા લુગડાની મૂકેલું છેલ્લીની ફોટો હતા. એને પૂછેલું કે તારી પાસે છે શું આજુબાજુ? એટલે કે મારી પાસે ભૈરવ સાથે બાપજી ભૈરવ સાથેલો, એટલે અંદર વાતો કરી એ ભૈરવ. પછી બથમ બથ બાંધે. પછી તો આવડે અમને અહીં પ્રેક્ટિકલ લઈ ગયેલા બધા, એ અમુક 500 આપણે બાપજીએ હંગાય
તારાબાન ઘરવાળા છે ને એ હંગાત પછી કે બોલાવે મારે બધો ભેરો મારો બધો આવી મોશો ઉદકા મારે કે આ તો બચારા તમારા જેવા હોય એને દશા પકડી જાય કે બીમાર પડી જાય ને કે આ તું આવું કરે આ મરી જશે કે કાં તો તાવ આવશે તો પછી આમ કર્યું એટલે બંધ થઈ ગયું. એ તો કે હવે જો માતાજીનું દર્શન કરવા પેલો ભૈરવ આવે જ નહીં કે પેલો ભૈરવ આવે ને હવે માતાજી આવશે. બધા આમ કરીને હાથ રાખું આમ જોઈ લીધા માતાજીને પછી કે આમ રાખો નજીક આવશે પછી કંકુ આવ્યું બધાના હાથ આટલું હતું આ બધું પ્રેક્ટિકલ જોયેલું. જોશીડો સૌના એ વાત હતી ને આપણે જોશીડો સૌના જોશ જુએ ધનના યોગ બતાવે બીજા બધાને લખપતિ બનાવે રખડતો જ રહે. આવી સાધનાઓ ને આવું બધું હોય પણ છેલ્લી રીતિ જે કે કાગ રામ કહે તે કામ કરી લે, રામ કહે તે કામ કરી લે, હુકમ હરદે લાવે. કાગ કે જીવડો વમળે સડ્યો તો લખ 84માં જાવે, જો ભૂલ્યો તો 84માં જતો. એટલે આની કિંમત શું છે એ જ નથી ખબર માણસ. આવું શું કામ નહીં. તુલસીદાસજી બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. આ બહુ કિંમતી વસ્તુ મનુષ્ય અવતાર. પણ પેલા એ ગાવામાં એમ કીધું, મોઘો મનુષ્ય દે ફરી રે ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તો ભજી લે ને કીર્તાર. હે સતચલણ સદગુરુની સેવા, આ સજ્જનનો શણગાર. આ અવસરને ચૂકી ગયા તો ખાસો જમનો માર, હે ભાઈ તું ભજી લે ને કીર્તાર. લાખો ગયા ને તું પણ જવાનો. આનો વિચાર કરો. ગોપીચંદને એમ કીધું એમની માએ, પછી કે તમે 10 વર્ષ પછી આવું કરજો બેટા, આ સમજી જાઓ કે આપણે સમજતા નથી, આમનું માનતા નથી. સૂત્રો ભગવાનના શબ્દો મહાપુરુષોને. આને શું કીધું? મોઘો મનુષ્ય બોલા તોરલનું ભજન શકે. તને મળો મનુષ્ય જન્મ અવતાર, માંડ કરીને રે તમે ખાશો જમનો માર, પેટ ભરીને માટે રામ નામ સંભાળ. સંભાળતા નથી. ગુલામાં જેટલું રસ એટલું આમાં નથી રહેતું. ચિત્ત જે પેલામાં ચિત્ત રહે એટલું આમાં નથી રહેતું. નથી પેલું કરવામાં કોઈ વાંધો નથી, પણ સુરતા ભગવાન મારે હાથેથી કામ કરે, આખો દાડો કામ કરે, મહેનત કરે તોય વાંધો. જેની સુરતા સાંભળી આની સાથ વધે વેદ વાણી. સુરતા ભગવાનમાં જોડે કામ થઈ જાય. પણ ગોપીચંદને માતાજીએ કીધું કે ભાઈ તારા પિતાજીની કાયા આવી હતી, ત્રિલોકચંદ અને બધું હતું આવી હતી, પણ મારા સામે આ નજર સમક્ષ રખ્યા થઈ ગઈ, ઉડી ગઈ તુરબડી. તો કે હવે શું થોડોક ટાઈમ પછી સંન્યાસ લઈ લેજે, ફકીરી 10 વર્ષ 15 વર્ષ રાજ કર. રાજ 15 વર્ષ હવે શું કરે કે માળી? હવે 15 વર્ષનો વાયદો જ શું કે આજ જ એને હા ભીડ્યું કહેવાય. એનું નામ સત્સંગ સાંભળ્યું કહેવાય.
તો તરત જ અમલમાં મૂકી દીધું એટલે કે આનો અર્થ એવો આપણે જતું રહેવું એવો નહીં. બધા તો એ લોકોને એવા પ્રારબ્ધ વાવજીસંગ બાવજી ના જતા રહ્યા પણ એને સાંભળ્યું એમ સત્સંગ સાંભળ્યો એનું નામ સાંભળ્યું કહેવાય. અમલમાં મૂકી દીધું ગોપિકા. 15 વર્ષ 10 વર્ષ રાજ કરું પછી બુદ્ધિ હારી રહી કે ન હારી રહી મારી, અને પછી આ આસક્તિ બધું વધતું જ આવ્યા તો કે એના કરતા અત્યારે જ નીકળી જાય. એનો ઉપદેશ લાગી જ ગયો, સિદ્ધાર્થના ઉપદેશ લાગી ગયો કે આ બધું એ બધું જ આવશે તમારે. ડોહાનું જોયું, ડોહાનું લેટ લબડન, હાથમાં દંડો, આ શું કરે કે વૃદ્ધ માણસ છે. આ બધા ના આવે, બધાને થશે આવું જે અમારા ના કહેવાય કે એને તમારા પ્રધાન છે કે નહીં, એમ નહીં. હું જાણવા જિજ્ઞાસુ છું, જાણવા માગું છું. બધા ના આવે, મારે આવશે એ અમારું ના કહેવાય. તમારા બાપાને ખબર પડે તમને મારે, તમે આવું કીધું અમારા તો ના કહેવાય. તમને વૃદ્ધત્વ આવે એવું રાજકુમાર તમને અમને ના કહેવાય. એટલે કે આવે ખરું ને, કે આવે ખરું. બોલો કે આપણે ઉદઘાટન કરવા જવું જ નથી, આપણે પાછા વળી જઈએ. એટલે આગળ એક સગભાઈને મળી એને આ ભીડ્યું કહેવાય. એનો સત્સંગ ઉતરી ગયો, સાચું લાગે એને ઉતરી જાય. કે 1000 વર્ષ સાંભળે પણ કહેવા જ ના દે. મય તો હા, તો વાત તો ફર્સ્ટ ક્લાસ ભજનોમાં કહી દીધી. પદમાં ગધમાં બધાએ શાનકારો કરી દીધી. આને હા ભળી નાખ્યું પરીક્ષિતનું. આઠ દાડામાં કામ થઈ ગયું. હવે તને તક્ષક નાગ કરડશે, હું જઉં હવે અહીંથી ઉઠીશ તો સુખદેવજી મહારાજ કે તક્ષક નાગ આવશે અને કરડશે. કે હવે કરડે તો મારા શરીરના કરડે બાપજી, તો હવે તૃપ્ત થઈ ગયો, અમૃત બની ગયું, મારું કોઈ બગાડી શકાય નહીં. નમે રાગ દેશો નમે લોગ મોહ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન માતા ન પિતા ન બંધુ, ન જન્મ ન મૃત્યુ, ન ગુરુ ન શિષ્ય. મારે કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં. એ બધા અહંકાર અલગ જ પડી ગયો. આના ખડખડિયા નાગ્યો જોવા બાપજી કેમ દૂધો પડી ગયો અંદરથી. આનંદ મારે કોઈ લેવા દેવા નહીં. એની સત્તાથી બધું ચાલી રહ્યું, બની રહ્યું. એ માણસને સત્તા, માણસને તો ભ્રમ છે, ભ્રમ થયો. ઈશ્વરની રચના છે, એમાં માની લેશે ને ખેલ કર્યો છે ઈશ્વર, એમાં મારું છે એવું માની લે. ઈશ્વરના ખેલ છે ને, એમાં રાજા રાણી થયા ઘરે લઈ દેવાય. રાજા રાણી બનાવે, રોહિત બનાવે ને બધો બનાવે ખેલમાં. થાળો બનીને થતા હોય બે, અને પછી અંદર નાટકમાં ઉતરવાનું, રાજા રાણી થવાનું. તો પછી એટલા પૂરતું જ હોય રાણી, કંઈ પડદાની અંદર નહીં. એવી ખબર પડી છે કે આ રાણી ખરા, મારા છોકરા ખરા, મારું બૈરું ખરું, પણ આટલા પૂરતું જ છે, કરમ છે. પૂરું થાય એટલે વાત પૂરી થઈ જાય. અને આ ખેલ આનો હશે, આપણું નહીં. આપણને આવડશે ક્યાં કશું, બનાવનાર તો એ જ છે ને બધું. આપણે ધણી પણ કહી દેવાનું, માલિક બની જાય, જમીનના માલિકનો, ઘરના માલિકનો દસ્તાવેજ લખાઈ નાખે. એટલે એ દસ્તાવેજ પડ્યું રહેશે અને તું નોળિયો થઈ જઈશ. હે પછી ત્યાં વાંચવા જવાનું દસ્તાવેજ. હવા જતો દસ્તાવેજ પેલા તાળામાં હોય તો આપણે ત્યાં લેવા જવો દસ્તાવેજ. આપણે બહાર જ ફરવાનું. બનાવેલો હોય આપણો, સાક્ષીઓના નામે હોય, બધું હોય દસ્તાવેજ. બધાના દસ્તાવેજ બનાશે ને તો 4 દસ્તાવેજ કામમાં આવે. જીવું પડ્યું આના પર. કેટલા જતા રહ્યા, અંગ્રેજો જતા રહ્યા, મુસલમાનોના રાજા જતા રહ્યા, આપણા રાજાઓ જ્યાં હિન્દુના રાજાઓ રાજ કરતા, કોની યારે જમીન છે?
હજારો વર્ષો થઈ ગયા આ ધરતી આમને પડી છે કંઈક સિકંદર એક વખત નીકળેલા ને સિકંદર બોલ્યા પછી એને લાગ્યું કે આ કોઈક ફકીર શકે લાય કે જવું કે ફકીર સલામ આ કેમ ના ઉતર કે તું આઘો ઉપર પેલા કે સૂર્યના કિરણ આવવા દે તો કે હું સિકંદર છું કે જે હોય પ્રકાશ આવવા દે પછી સિકંદર ખસી ગયો પછી એને પ્રભાવ લાગ્યો કે કંઈક મારે બધું છે આ માણસ સિકંદરથી જીવે નહીં કે મારાથી કે ક્યાં જાશ કે આ બધા રાજો જીત્યા અને આ અમુક ભારતને બધા જીતી લેવા છે થોડાક બાકી છે પછી શું કરવું કે શાંતિથી હું છે પછી બધું કરીને હું તો કે આ પટ્ટ પડ્યો છે બધું હું જ ને અત્યારે એટલે માણસને જો આની અસર થાય તો પોતા વિચારે પોતે વિચારે પછી શું એનો મતલબ બધું કરવું ખરું બધું જ ભગવાને કોઈ પૈસા કમાવાની ના નથી પાડી મારું છે એવું ના થાય તો હું જ શોર્ટ એમ શોર્ટ પછી ખંજોળે આવે છે પછી કંજોળ આવે એટલે કંજોળ એટલે પછી વધારે પડતું પૂરું થાય લાલ થાય પછી લોહી કાઢે ટસ્યા નીકળી જાય તો આવું થાય એટલે ઈશ્વર પરમાત્મા છે મેળવવાના હોતા નથી બાપજીની વાત બહુ સચોટ છે પણ હવે આપણે સમજતા નથી તો એમ કહે છે કે આ બધાનું મૂળ સંભાળો આપણે મૂળમાં વાર નીકળે ને એટલે ભજને બોલ્યા ને નિરંજને ખેલ બનાવ્યા કેવા ત્રિગુણ શાખા ત્રણ ગુણ છે શાખા છે રજોગુણ તમોગુણ ને સત્વગુણ આમાં ભૂલ થાપ ખાઈ જવાય છે આપણે ગુણની અંદર વર્તન કરી રહ્યા છે રજોગુણ એટલે ઉત્પન્ન થવું સત્વગુણ એટલે ઉપયોગમાં આવવું અને તમોગુણ એટલે નાશ થવું આ એક કામ કરે જ છે ત્રણ ગુણ એમાં આપણે આ વસ્તે લાવી નાખીએ છીએ હું મારું તારું એમાં ભૂલ પડી જાય કોઈ લઈએ ના જાય આપણા ઘરે જ કોણ લઈ જાય આ આશ્રમમાં હતા કશું લઈ જવાના તો મારું ન માનવું એમ એટલું જ મારે કરવાનું મારું કશું નથી હું ભગવાનનું છું બાપજીને હું ભગવાનનો ભગવાન મારા બીજું મારું કશું છે શરીરે મારું નથી આત્મા ઈશ્વરનો છે અંશ છે અંશીમાં મળી જાય નદી જેમ સાગરને મળે એ રીતે આપણો આત્મા પરમાત્માને વિલીન થઈ જાય વાત પૂરી થઈ જાય શરીર તો કોઈનું રહેવાનું નથી પરિવર્તન ચાલુ છે એ ના ખબર પડે માણસને પરિવર્તન તો થાય જ છે ના બાળપણ જતું રહ્યું તો ચેદાડે જીવ્યું આપણું બાળપણ હતું ચેદાડે જીવ્યું કઈ તારીખે જીવ્યું એ માણસ ખબર નથી જુવાની આવી એ જુવાની કયા દાડા આવી એ કોઈને ખબર નથી અને વૃદ્ધત્વ જે જુવાની જતી રહી વૃદ્ધત્વ આવી ગયું અને એ પાછું જતું રહેશે એ પાછું જઈ જ રહ્યું રોજ જ્યાંથી વસ્તુ આવી ત્યાં જઈ રહી છે આ તો પ્રવૃત્તિમાં નિવૃત્તિ લાવવાની છે આપણે શું કરવાનું ખબર છે ખાલી પ્રવૃત્તિમાં નિવૃત્તિ જોવાની જ છે પ્રવૃત્તિ ચાલુ રાખવાની પણ પ્રવૃત્તિમાં નિવૃત્તિ છે પ્રવૃત્તિ છે ને
એમાં નિવૃત્તિ છે એ ખ્યાલ રહેવો જોઈએ. માણસ પ્રવૃત્તિને જ માને છે, નિવૃત્તિને જ માનતા. હવે આપણે પ્રવૃત્તિ કરીએ બરોબર, તો આત્મા શું કરે છે? આપણામાં આત્મા તો છે જ ને. તો પ્રવૃત્તિ તો આપણે કરીએ છીએ આખો દાડો, પણ આત્મા શું કરે છે? એ તો કંઈ નથી કરતો ને, એ તો નિવૃત્ત છે. અત્યારે નિવૃત્ત, પહેલાંય નિવૃત્ત, પછી નિવૃત્ત, બાળપણમાંય નિવૃત્ત, જુવાનીમાંય નિવૃત્ત હતો આત્મા. વૃદ્ધાવસ્થા આવે તો એ નિવૃત્ત, એને દેવા દેવા નહીં. એટલું યાદ નથી રહેતું. કરતા ને ભોગતા બની જાય. હું કરું છું અમે ના હોય, તમે રખડતા હોત, તમને અમે ભણાયા ને તમે મોટા કર્યા, અમે બધું કર્યું. તમે શું કર્યું ભાઈ? તમે પાંદડું હલાવ્યું નથી. આ 5 જે તત્વ છે એમાં કયું ફેરફાર કર્યું? મૂળમાં જોવા જાઓ, આ 5 તત્વમાં શરીર બનાવ્યું બરોબર. 5માં જતું રહેશે. પણ જે આ ફરકોટો થયો ને ફૂગો પણ ફૂટી જશે, પાછો મય જતો રહેશે. તમે શું બનાવ્યું? બુદ્ધિમાં એવું લાગે છે ને. બાકી આજે કશું બનાવ્યું નથી. 6 તત્વ છે, 6 તત્વોમાં પરિવર્તન આવે છે. આત્મા 5 આકાશ, વાયુ, જળ, પૃથ્વી, તેજ એ અનાદિ છે. અને 6ઠું તત્વ આત્મા. 6 સિવાય કશું સજ નહીં દુનિયામાં. 6 સિવાય કાંઈ નથી. અને આ માણસ એમ કહે કે અમારું છે. તમારું શું? એ તો ભૂલથી બની જવાય. સપનામાં જેમ બધું થાય ને એમ રાજા થઈ જાય ને ભિખારી થઈ જાય સપના. સપનાની વસ્તુ કામમાં ના આવે કશું, પણ તે આત્માને કામમાં જ ના જ આવે. સપનામાં આવે ને પછી હું રાજા થઈ ગયો, પછી કે સપનામાં રાજા થઈ ગયો, મુગુટ બુગુટ તો રહે, સિંહાસન બિહાસન હવારે તો રહે કે શું જ ના રહે? સવારે સિંહાસન ગોતો કે મુગુટ તો રહેવો જોઈએ ને, કશું ના રહે. હતા એમ ના એમ રહો. એ બોલો નહીં અલા બાંધું ભલા બાંધું કે પાંગું જ બાંધ, તારે પાંગુટનું ઠેકાણું છે નહીં. એવું બધું માણસને જે શેખ ચલીના વિચારો છે આ બધા. વિચારો શેખ ચલીના. જ્યારે ભાન આવે ત્યારે આપણે છે ને બેભાનમાં છે. ભાન આવે તારે ખબર પડે. પીધેલી હાલતમાં હોય ને અમને પી નાયેલો ઘર ગોતે, પીધેલો ઘર ગોતે, આવી ગયેલો ઘર આગળ. મારું ઘર ક્યાં છે? કે મારું ઘર બતાવો. એની બા ઓલા બધા કહે આ તમારું જ ઘર છે. નહીં કે મારું ઘર બતાવો. પછી પેલા બા એના નીકળે કે બેટા આપણું ઘર છે. કે નહીં. બીજા આડો પડ્યો ને એ સમજી છે કે હાલ આને એમ કે ભાઈ હાલો કે ગાડામાં બેસી જાઓ, ગાડામાં બેસી જાઓ. કે 2-3 શેરીમાં ફેરવ્યા, પછી ફેરવ્યું પછી ગામ ફરતો આંટો મારીને લાયા કે હા બાસ આ ઘર. આ બધાને આવું ફેરવવાની બધી આવી બધી કંઈક કરો ને આમ કરો ને. ઘર પોતાનું પોતાની પાસે જ છે. આત્મા પરમાત્મામાં જતો રહે એટલે વાત પૂરી થઈ ગઈ. બહાર રહે નાટક કરે ખેલ. આના પાછું મળે નહીં બીજા જન્મ. આના ના મળે બીજા જન્મ. બીજા છોકરાને બીજું બધું થાય. પાછા માણા હોય તો બીજા છોકરાને એવું થાય. ઓલામ જે તો ગલુડિયા જ હોય તો ઉંદર ને એવું પછી ચૂ 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 કરે. પછી પડતા પાડી ગેર કરે. પછી ઘરમાં પાછા જતા રહે ખરા આપણે બનાવી. કોઈ વળી એવા હોય તો આપણા ઘરમાં જાય આપણે બનાવેલા તો બોલે મારે ખરા કોક જાણે કાઢીએ મૂકે દવાઈ મૂકે કાં તો આવું બધું થાય. ખેલમાં સમજવું જોઈએ. હું આના હાથું ના બનાય ખવડાવી દે કોક. ડોગરે મહારાજ એમ કહેતા
કે મનનો ભરોસો નહીં રાખો, વિશ્વાસ ના રખાય. પૂર્ણતાને પામી જો હોય તો એ મનનો વિશ્વાસ નહીં. મનથી એ લાગે છે આવું. મન છે ને આગળ ને આગળ રહે, બધા કરતું એ છે. મનના આપણે સમજતા નથી. મન તારા ઓઠે હરીને નથી ભાળતું, કુંડળ ઓઠે જેમ કનક ઢંકાય, જોને તા બીજો નથી બોલતો. મન તું દરિયાની લહેર સમાન છું, લહેર સમાતા સમુદ્ર દેખાય, બીજો નથી બોલતો. આ નશો મોહ નશા સબ સોવન હારા, બધા જ નશામાં છે. મોહ નશા, મોહનો નશો. ઓલો નશો ઉતરી જાય, આ ઉતરે નહીં. મોહ નિશા સબ સોવન હારા. ત્યાં એમ તુલસીદાસજી કહ્યું, મોહરૂપી રાત્રિમાં બધા સૂતેલા છે. આ કોઈ જાગતા નથી, બધા ઊંઘમાં કરે છે. કઈ નિંદ્રા? મોહરૂપી નિંદ્રા. લક્ષ્મણજી ભૂહ રાજા થોડો કડક થઈ જાય છે, બધા સૂતા હોય છે, અને ભૂહ અને લક્ષ્મણ બે જાગતા હોય. બધા થાકેલા, રોઈ રોઈને થાકી ગયેલા. જાનકીજી સૂતેલા, રામ સૂતેલા, પ્રજા અયોધ્યાની કુઈજી, બે જણા જાગે. ભૂહ રાજા કઈ કઈને બોલવા માંડ્યા. આ કેવી અભાગણી કહેવાય. ભગવાનને હેઠળ હોવાનું આવું બધું કર્યું. પિતાજી, મારી માતા, પ્રભુ નીચે હતા, પથ્થરના ઓશિકા કરીને હતા. આ કેટલી બધી ખરાબ વૃત્તિની. લક્ષ્મણજી સમજાવે છે, તું આમાં તું કોના કહીશ કે નિજ કર્મ, નિજ કૃત ભોગ, અમારા કરેલા કર્મ અમારે ભોગવવાનું. અને ભૂ આ તો એક સપનું છે. ભગવાન કે વનમાં જતા હે કે તું સપનામાં છે. જાગ, જાનીએ જીવ જબ જાગા, વિષય વિલાસ વિરાગ ત્યાગા. જીવ જાગ્યો કહેવાય, તારે જાગ્યો તો છૂટી જાય એટલે કે ઘેર મૂકીને જતો રહે ને એવું કશું નહીં, નવું બની જાય કશું. આ સમજાઈ જાય એમ, મટી જાય. જે અંદર ખેંચ આવે છે ને ના આવે. માનસિક તાણ, તૂટી મરવાના ધંધા થાય. માનસિક તાણ કરી થવાનું એમ જ થાય. ઓલું વધારાનું આપણે કરવાનું. ઉજાગરા થાય ને પછી મેળ ના ખાતો એટલે ઉજાગરા થાય. રાતે ઊંઘ આવે ને તર્કો ચાલુ થઈ જાય ને, આમ કરવાનું હતું, આમ કરવાનું હતું, તેમ કરવાનું હતું, આટલા પૈસા દેવાના લેવાના ના આવ્યા. એક ભાઈ દયા હતા કાંકરો, દાદા ભગવાન વાળા. બાપજી એવો બધો સંકળાશમાં આવી ગયો છું અને મન એટલું બધું હેરાન કરે છે, કોઈ રસ્તો. માણસ સમજદાર હતો પણ વિપત્તિ બહુ આવી જબરજસ્ત. નથી આમ જવાય એવું, નથી આમ જવાય એવો ભીડમાં આવી ગયો. પછી પ્રાર્થના કરી, એક જ રસ્તો. એમને સાચું લાગ્યું. ઇસ્કાનની ગુરુ પ્રાર્થના કીધું, પરમાત્માને પ્રાર્થના કરો, એ રસ્તો આપી દેશે. એ જ કોઈ બીજો પેલું નથી. પ્રાર્થના કરો. જેણે આપણે જ્યાં જ્યાં એવું લાગે ત્યાં ઈશ્વરને પ્રાર્થના કરો, નીકળી જવાય. એ પછી દ્રૌપદીને દ્રષ્ટાંત આપી. જો દ્રૌપદીને ભીમ, અર્જુન, સહદેવ, મિત્રો બધા હતા. આમ જોયું પણ કોઈ આમ ઊંધું જોઈ જતું. હારી ગયેલા દ્રૌપદી.
એ પોતાનું બળ જમાશો. પછી એને નાખી દીધું, તારે જે કરવું એ કરી કે. પેલા તો એમને બધું ભગવાનને વઢ્યા થોડું દ્રૌપદી. આપણે શાનો નાતો જાદવરાય, આપણે શાનો નાતો, તું વ્રજવાસી હું પંચાળી, બેયની જુદી જુદી જાતો જાદવરાય, આપણે શાનો નાતો. સગી બેનડી સુભદ્રાનો વાળ જો વાંકો થાતો, તો સામળિયા ધીરજ છોડી બ્રહ્માંડ ભરખી જાતો. તારી બેન હોત સુભદ્રા, હું તો માનેલી બેન ને અગી નહીં. કાળો મટીન થાતો રાતો, જાદવરાય આપણે શાનો નાતો. મેં ઠપકો આપ્યો. પછી આ છૂટી પડે કે આના મારું ક્યાં છે, કે દેહ મારો છે નહીં, મેં થોડો બનાવ્યો છે, તારો છે ને, તારે જેમ કરાવો હોય કરા, ઇજ્જત તારી દીધી, મારે કોઈ લેવા દેવા. છૂટી પડ્યા એટલે ભગવાન ના આવું છૂટી પડે ને માણસ તો ઈશ્વર આવે. આ તો બધા પ્રયત્નશીલ ચાલુ જ રહે. માણસ છૂટો જ પડી દો કે તારે જે કરવું એ કર, મારું કઈ છે હે. હા, એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. છૂટો થઈ જાય ભગવાન તમારો બધું, અને બધે તમે. હું એટલે કાંઈ નહીં, હું એટલે શૂન્ય. બધું હાલે પાછું, ધંધોય હાલે, આપણે બધું ખાવાનું મળે, કપડાં બપડા મળે, બધું ચશ્મા બસમાં લગાવવા હોય તોય મળે, બધું મળે, પેન્ટ શૂટ પહેરવા હોય તોય પહેરાય, બધું થાય. આટલું જ કાઢી નાખવાનું. ભગવાન તો પછી લાડ લડાવે ભક્તને. મૂકો બેઠા બેઠા પીવે, કામ ભગવાન કરે. પૂરો ભગત છે ને, એ બેઠા બેઠા હુકો પીવે, હાથ ને પેલા નળી લે, ભગવાન કામ કરે. હતા ને ભગવાન ગોરખ માર્ગ. આ ભક્તિ માર્ગમાં એવું આવે, કોઈ વખત ભગવાન ભક્ત બની જાય, ભક્ત ભગવાન બની જાય, ભગવાન ભક્ત બની જાય. આમાં એવું આવે ભક્તિમાં. જ્ઞાન માર્ગમાં વાત જુદી. સારાંશમાં કે છૂટી પડવાનું છે, ગાળીઓ કાઢી નાખવાનું, અને પછી કામ કરવું પડે, ધંધો કરવો પડે, ધમ તો કરો. પછી માગતા થઈ જાય, નવા કરમ બંધ થાય. એ કરતાં આપણા પેલા આપણે જે ભગવાન આપ્યું હોય એમાં દુકાન હોય, ધન, ખેતી હોય કે ફેક્ટરી કે નોકરી, એ કરવું પડે. એમાં માણસ છૂટી જાય. દેહળ ભગતના ના કામ કર્યા. દેહળ ભગત ભગવાન એ પોલીસનો દસ છે ને, આગળ દેહળ ભગત થઈ છે, પોલીસની નોકરી હતી. ઘણી વાર વાત કરી. એ વારો આવ્યો તેદાડે રાજાને ઈચ્છા થઈ ગઈ નગર ચર્ચા જોવા જવું. દેહળ ભગત તેદાડે દરવાજા ઉપર રહેવા પોલીસ હતા. આ નોકરીઓ બદલી નથી થતી. આવડામના મૂકી દીધા અહીં હિંમતનગર, જે હાઈવે ઉપર હતા ને, એ ના મૂકી. એવી રીતે પેલા તેદાડ અહીં રાજ દરબાર આગળ પ્યારો રાજભુવન, અને રાજાને તેદાડ જ નીકળવું. અને વાયક આવ્યો દેવળ ભગત કે હું વાયકમાં જવું કે મારે વારો ભરવો. પોલીસ થઈ, પોલીસ તો હતા જ, 3 રૂપિયા પગાર. પછી કે જે થવું એ થાય, મારે ભજનમાં જવું. વાયક દેવળ ભગત કે કરતા નહીં, સલમું ને એવું ભરી આલે, તમાકુ ચલમ ભરીને ઉપર દેતવા મૂકીને ખટ મારીને પછી હાલે મંડળી, પાણી પાય, એવું કરે. એમાં રાજા નીકળ્યા. ઓ ખભે નાખેલો રાજાએ, સોણનો પહેરેલો, કેડિયું ગજીનું જોયું છે? ગજીનું કેડિયા આવે ને આમ
બહુ હા આમાં વળિયા વાળિયા ગજી અને અહીંયા સોર્ણ હોય, ધૂળ ભરી હોય નકરી. એ રાજા કોહળે નીકળેલા માથા બાંધેલું, એટલે કે આ દેહળ ભગત તો આ ભજનમાં તો કે વારામ કોણ હશે? તો ત્યાં ગયા, ત્યાં દેહળ ભગત. આ શું કે મારી ભૂલ થઈ, પાછા જ્યાં પાછા દેહળ ભગત જોયા પાછા અહીંયા બરોબર આ કમ્પ્લીટ કરી દે. પછી આને કીધું, કોણે કામ કીધા મારા, કોણે રૂપ લીધા, કોક તો કહો ને મારા કોણે કામ કીધા. ભજન ગાવાના ગયો તો રાત બધી ત્યાં રહ્યો હતો, પોલીસ થઈને પ્યારા કોણે તો ભેર્યા. ભગવાન મતલબ આપણે આ કરીએ એટલે બધું થાય, પણ આપણે આ ભૂલવો ના જોઈએ. જો આના પર લખ્યું છે ને, હે પ્રભુ હું તમને ભૂલું નહીં, વારંવાર 2 મિનિટ થાય, હે પ્રભુ તમે મારું ધ્યાન રાખજો, હું જીવ છું, હું માયામાં લપટે છું, મને યાદ, તમે મને યાદ રાખજો. એવું ના થાય? 2-3 મિનિટ થાય ને એટલું ના કામ આવડે? ગમે એવો ફોનમાં વાત કરતા જ મૂકી દઈ ઘડીક વાર, એ તમને હમણાં વાત કરું, પછી પ્રાર્થના ના કરી લે, ડકર હમણાં હેંડ્યો દઈશ તો પછી વાત અધૂરી રહી જઈશ. વાયરો નીકળી ગયો, ફોન પડ્યો રહે, ફોન મૂકીને પછી એમ ના કહેવાય કે હે પ્રભુ. એટલી આપણે ઓલાને જે પ્રાર્થના જે છે ને, એને આને જેટલું માન છે એટલું છે. ફોન હાથમાં એટલે માણસ બોલતાય નથી. હા, આ બહુ તો ભગવાન નીકળ્યો હોય તો 1-2 હાડા થાય. હાથમાં ફોન હોય ને એટલે ભગવાન હોય ને કોઈ કશું નહીં. પણ એટલે મારો કહેવાનો ભાવ શું છે કે એને ભૂલવું નહીં, પણ ફોન કરીને પછી કહી કે આ મારું પતી ગયું, હવે તમને યાદ કરું છું, મને મારું ધ્યાન રાખજો, ફોન ચાલુ રહેવું રાખજો, તો બંધ ના થઈ જાય. પેલા જે એટલે ફોન તો ઉપાડવાના નહીં, હાવ જ કરવાનું ન કરું, લાંબા ફોન ચાલુ થઈ જાય. સદગુરુ ભગવાન કી બહુ હાલ્યું લાંબુ.